હલો મારા વિદ્યાર્થીઓ, તમારા સેક્શન ડી નો માથાનો દુખાવો ખતમ કરવા માટે હું આવી ગયો છું. ડી નો દુખાવો હવે ખલાસ. બચ્ચાઓ, તમે પ્રશ્ન કીધો કે સર પ્રાચીન ભારતમાં રસાયણ વિદ્યામાં સાંધેલી પ્રગતિનું વર્ણન કરો. સર આ પ્રશ્ન થોડો અઘરો પડે છે, આનું સોલ્યુશન શું? તો આનું સોલ્યુશન જરૂરથી આપણે આજના વિડીયોમાં લઈશું અને ગેરંટી સાથે વિડીયો પૂરો થતા થતા લગભગ તમને યાદ થઈ જશે. અને લાસ્ટમાં તમારા માટે એક ગિફ્ટ છે. એ ગિફ્ટ એકચ્યુઅલી આ જવાબ માંડનો જ છે કે 1 મિનિટની અંદર તમે કઈ રીતે રિવિઝન કરો એનો. ચલો હવે જોઈએ. રસાયણ વિદ્યાનો જો ઇતિહાસ જાણવો હોય તો આપણે એની સાથે સાથે નાલંદા યુનિવર્સિટી વિશે જાણવું પડે. આ યુનિવર્સિટીનું ભારતની અંદર મતલબ સમગ્ર વિશ્વની અંદર નામ કરવામાં ખૂબ વધારે યોગદાન છે. અને નાલંદા યુનિવર્સિટીમાં 1600 વર્ષ પહેલા મતલબ બુદ્ધ ધર્મના જે લોકો હતા એમનું મતલબ પવિત્ર સ્થાન ગણાતું હતું. હવે વાત કરીએ આ યુનિવર્સિટીની અંદર હતા આચાર્ય નાગાર્જુન, પ્રોફેસર નાગાર્જુન. હવે પ્રોફેસર નાગાર્જુનને વનસ્પતિની અંદર, પ્રકૃતિની અંદર ખૂબ જ રસ હતો. તો એમણે વનસ્પતિ શાસ્ત્ર, રસાયણ શાસ્ત્ર, રસાયણ ઔષધિઓ ઘણું બધું મતલબ એમાં શોધખોળ કરીને એમણે ઘણા બધા નુસ્ખાઓ શોધીને 2 પુસ્તકોમાં લખ્યા. એક પુસ્તકમાં તમને રસ આવશે. આ જોઈ શકાય છે કે આ રસ કોનો છે? દાડમનો. દાડમના દાણા મિત્રો રત્ન જેવા દેખાય છે. એટલે આ પુસ્તકનું નામ યાદ રાખવા માટે રસ રત્નાકર. નંબર 2, આરોગ્યને મંજૂરી આપતું આરોગ્ય મંજરી. હવે આ બંને પુસ્તકોની અંદર એમણે ઘણું બધું લખ્યું છે, જેમાંથી એક છે કે પારાની રાખથી કઈ રીતે ઔષધિ બની શકે અને એનું વાપરવાનો પ્રચાર એમણે આ પુસ્તકમાં કર્યો છે. સાથે સાથે જ એમણે આ પુસ્તકની અંદર મુખ્ય રસ, ઉપરસ, ક્ષારો, 10 અલગ અલગ પ્રકારના વિષ વિશે પણ માહિતી આપી છે. અને નાલંદા યુનિવર્સિટીએ પણ આ રસાયણ વિદ્યાને પ્રોત્સાહન આપવા માટે કહી શકાય કે રસાયણ શાળાઓ અને રસાયણ ભઠ્ઠીઓ પણ હતી જ. આ થઈ એક વાત. હવે બીજા 2 એક્ઝામ્પલ મતલબ જબરજસ્ત એક્ઝામ્પલ આપણે જોઈએ અને આ પ્રશ્ન પૂરો થશે. એમાંથી પહેલો એક્ઝામ્પલ છે સુલતાનગંજમાં આવેલી બુદ્ધની તાંબાની મૂર્તિ. મિત્રો, વિશ્વની સૌથી મોટી તાંબાની મૂર્તિ છે આ ભગવાન બુદ્ધની, જેનું વજન લગભગ 1000 કિલો અને 7.5 ફૂટ ઊંચી હતી. આ રસાયણ વિદ્યાનો પહેલો નમૂનો. હવે વાત કરીએ આપણે બીજું, પણ બીજી વાત કરીએ એના પહેલા થોડું અલગ વાત કરીએ આપણે. માની લો કે તમે ભણી ગણીને પૈસા કમાયા અને પહેલી કાર લાવ્યા, ઠીક છે, ને એ કાર લાવ્યા પછી તમે મતલબ ઘણો બધો પૈસા કમાયા, ઘણા બધી મતલબ તમારી પાસે કાર હતી. આ કાર તમે પાર્કિંગમાં મૂકી દીધી અને એના પર વરસાદ પડ્યો, તડકો પડ્યો, લગભગ આ કારને થઈ ગયા કેટલા વર્ષ? 50 વર્ષ. શું થઈ જશે? કાટ ખાયેલો ટીનનો ડબ્બો. 50 વર્ષની અંદર છે. પણ શું થાય કે હું તમને એક એવી વસ્તુ બતાવું, બીજો નમૂનો જે એક અનોખી અજાયબી છે. આ ક્યાં છે ખબર છે? દિલ્હીમાં આવેલું છે. આપણે કુતુબ મિનાર જોયું છે ને, કુતુબ મિનારની પાસે જ છે લોહ સ્તંભ. સમ્રાટ વિક્રમાદિત્યએ તેમના સમયમાં આ લોહ સ્તંભ બનાવ્યો હતો. આની ખાસિયત શું છે? આની ખાસિયત મતલબ વજન 7000 કિલો અને ઊંચાઈ 24 ફૂટ તો છે જ છે, પણ આની ખાસિયત છે 1600 વર્ષથી વિદ્યાર્થી મિત્રો 1600 વર્ષથી આ લોહ સ્તંભ મતલબ અડીખમ ઊભો છે. એના પર વરસાદ આવ્યો, તડકો આવ્યો, મતલબ ટાઢ તડકો કે વરસાદ ઝીલ્યા બાદ પણ એના પર કાટ લાગ્યો નથી. આ તો બીજું ઉદાહરણ. ઠીક છે, હવે આપણે રીકેપ જોઈએ. રીકેપ મતલબ આખો પ્રશ્ન ફટાફટ એકદમ ફાસ્ટ એન્ડ ફોરવર્ડમાં જોઈ લઈએ. ચલો રેડી? ઓકે. પહેલું, ભારતનો 1600 વર્ષ પહેલાનો રસાયણ વિદ્યાનો ઇતિહાસ છે. અગ્રી. કઈ યુનિવર્સિટી હતી? નાલંદા યુનિવર્સિટીના કયા આચાર્ય? આચાર્ય નાગાર્જુન. બરાબર. એમણે રસાયણ ઔષધિ માટે પુસ્તક લખ્યા. 2 પુસ્તકના નામ કોણ બતાવશે? હા, એકમાં રસ આવી જશે. એ રસ કોનો હતો? દાડમ. દાડમ કેવું લાગે છે? રત્ન જેવું. તો પહેલું નામ હતું રસ રત્નાકર અને બીજું હતું આરોગ્ય મંજરી. આરોગ્યને મંજરી આપે એવું. હવે આ પુસ્તકની અંદર એમણે પારાની રાખમાંથી ઔષધિઓ બનાવવાનું મતલબ વાત કરી. આ પુસ્તકની અંદર એમણે ભાઈ મુખ્ય રસ, ઉપરસ, ક્ષારો, 10 પ્રકારના વિષ વિશે વાત કરી. હવે વાત કરીએ આપણે નાલંદા યુનિવર્સિટી. ભાઈ આ સિવાય એ રસાયણ વિદ્યાને પ્રોત્સાહન આપવા માટે રસાયણ શાળા અને રસાયણ ભઠ્ઠીઓ પણ વિકસાવી હતી. પ્રથમ
પ્રથમ નમૂનો કયો હતો? સુલતાનગંજમાં આવેલી વિશ્વની સૌથી મોટી ભગવાન બુદ્ધની મૂર્તિ. બીજો, જેની ઊંચાઈ કેટલી હતી? 7.5 ફૂટ અને 1000 કિલોનું વજન હતું. બીજો નમૂનો એ અનોખી અજાયબી છે. 1600 વર્ષથી અડીખમ રહેલો લોહ સ્તંભ. આ લોહ સ્તંભની વાત કોણે બનાવ્યો હતો? સમ્રાટ વિક્રમાદિત્યએ બનાવેલો લોહ સ્તંભ, જેની ઊંચાઈ 24 ફૂટ અને વજન લગભગ કેટલું હતું? 7000 કિલો. ટાઢ, તડકો, વરસાદ ઝીલ્યા બાદ પણ આજે પણ એમાં કાટ લાગ્યો નથી. બરાબર. આમ ભારતનો ઇતિહાસ રસાયણ ક્ષેત્રે ઘણો જ ઉલ્લેખનીય છે. બોલો મિત્રો, ડન. હવે તમારું ગિફ્ટ માટે તૈયાર? તમે લઈ શકો છો આનો સ્ક્રીનશોટ. આ છે તમારો માઇન્ડ મેપ કે એક જ સ્લાઇડની અંદર તમે એક જ મિનિટ કે મેક્સિમમ 1.5 મિનિટની અંદર આ આખો જવાબ તમને મતલબ એવો યાદ થાય કે ક્યારે ભૂલાશે જ નહીં. 1600 વર્ષ પહેલાનો રસાયણ વિદ્યાનો ઇતિહાસ છે. કઈ યુનિવર્સિટીની વાત કરી હતી? નાલંદા યુનિવર્સિટી. નાલંદા યુનિવર્સિટીમાં કોણ હતા? નાગાર્જુન, આચાર્ય નાગાર્જુન, જેમણે કેટલી પુસ્તકો લખી હતી? 2. કઈ 2? રસ રત્નાકર અને આરોગ્ય મંજરી. જેમાં શેની વાત કરી હતી? પારાની રાખમાંથી ઔષધિ બનાવવાની, અને સાથે સાથે એમણે મુખ્ય રસ, ઉપરસ, ક્ષારો અને 10 પ્રકારના વિષની વાત કરી હતી. અને નાલંદા યુનિવર્સિટીમાં રસાયણ વિદ્યાને પ્રોત્સાહન આપવા માટે શું બનાવવામાં આવી હતી? રસાયણ શાળા અને ભઠ્ઠી. 2 નમૂના રસાયણ વિદ્યાના. પહેલો નમૂનો, સુલતાનગંજમાં ભગવાન બુદ્ધની તાંબાની મૂર્તિ, જેની ઊંચાઈ કેટલી હતી? 7.5 ફૂટ અને વજન કેટલું હતું? 1000 કિલો. અને બીજી અનોખી અજાયબી કઈ હતી? હા, લોહ સ્તંભ. સમ્રાટ વિક્રમાદિત્યએ દિલ્હીમાં બનાવેલો લોહ સ્તંભ, જે 1600 વર્ષથી વિદ્યાર્થીઓ 1600 વર્ષથી ટકી રહેલો છે. એમાં ટાળ, તડકો અને વરસાદ ઝીલ્યા બાદ પણ કાટ લાગ્યો નથી. આમ ભારતનો ઇતિહાસ રસાયણ ક્ષેત્રે ઉલ્લેખનીય છે. ઉમ્મીદ રાખું છું કે તમને આખો જવાબ યાદ થઈ ગયો જ હશે. અને વિદ્યાર્થી મિત્રો, હું અને નોબલ હંમેશા તમારી સાથે છે. કોઈ પણ વિષય માટે, કોઈ પણ પ્રશ્ન માટે મદદ જોઈએ, કમેન્ટ કરો, ઇન્શાલ્લાહ એ હાજર થઈ જશે. થેન્ક યુ.